જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસેના રૂપલ આઈ ધામ રામપરા ખાતે 9 એપ્રિલથી 17 એપ્રિલ સુધી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આ ભવ્ય આયોજન થશે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર રામપરા ખાતે પૂજ્ય શ્રી રૂપલમાં પ્રેરિતમાં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા દ્વારા 9 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું નવદુર્ગા શક્તિતીર્થ પ્રાણ પ્રતિષ્ઠા સોનલ વિદ્યાભવન મંગલ પ્રારંભ અને શ્રી રૂપલધામ આશ્રમનું લોકાર્પણનું કાર્યક્રમ ભવ્ય આયોજન થાય છે। ઉપરાંત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ચૈત્રી નવરાત્રી રાસ ગરબાને ભવ્ય લોક ડાયરો વિવિધ ધાર્મિક કાર્યક્રમો તારીખ 9/4/2024 થી 17/4/2024 ના રોજ આયોજન થશે, જેમાં કનેશ્વરી દેવીજીના સ્વમુખે શ્રીમદ ભાગવત દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજની આ પત્રકાર પરિષદની અંદર ઉપસ્થિત પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને વિવિધ માધ્યમોથી સંકળાયેલા તમામ પત્રકાર મિત્રોનું આ શ્રી રૂપલમાના સાનિધ્યમાં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે। આજની આ પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો આવી રહ્યા છે, ત્યારે રામપરાના આંગણે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈમાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે। એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ, સૌ આઈ ભક્તો, સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય, વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજની આ પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ વાત કરીએ તો અનેક કાર્યક્રમ છે, પરંતુ એની મુખ્ય હું રૂપરેખા જણાવું તો સૌપ્રથમ 9 તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે। 9 તારીખથી 17 તારીખ સુધી 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી દરરોજે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન છે। અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનો જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વરી ગજાનાથ શ્રી કનકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે, એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે। ત્યારબાદ 10 તારીખના રોજ માં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભનું આયોજન કરેલ છે। વિસ્તારની અંદર આઈમાં અવારનવાર જ્યારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણીવાર એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર, કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે, અને પરમ પૂજ્ય આદરણીય સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે। ત્યારે એમની જ્યોત વધુ પ્રજ્વલિત થાય, એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળ માં સોનલધામ વિદ્યાભવનનું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે। ત્યારબાદ નવદુર્ગા શક્તિતીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। 13, 14 ને 15ના રોજ આ આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। આ 3 દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે, અને ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે। એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે, અને આઈ આરાધના માટે આપણે રાસ ગરબા અને એનાનું પણ 9 દિવસનું આયોજન છે રાત્રે, અને સંતવાણી અને ધર્મની ને એની વાતો માટે સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન છે। હવે આગળની વધુ વાત માટે હું મહેશભાઈ ગઢવીજી બોટાદથી ખાસ ઉપસ્થિત છે, એમને વિનંતી કરીશ કે આગળની માહિતી આપ સમક્ષ મૂકશે। પ્રકાશ દવે સાથે યોગેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।